જય ગિરનારી મિત્રો, અત્યારે ભ્રમણ કરતાં કરતાં બાબરા પાસે હું આવ્યો હતો અને બાબરા પાસે મને એક સમાચાર મળ્યા કે એક વિસ્તાર કરિયાણા ગામ, વિડીયો આપણે પહેલાં બનાવ્યો હતો કરિયાણા ગામનો. કરિયાણા ગામથી અંદર એક જૂનું એક ગુફા પાંડવો કાલે, એટલે આ જે વિસ્તાર છે બાબરા પાસેનો કરિયાણાની વચ્ચેનો, એ વિસ્તાર ખૂબ જ પ્રાચીન વિસ્તાર છે. એ વિસ્તારમાં આજે આપણે એક એવા માતાજીના દર્શન કરવાના છીએ જેનું નામ છે સોનપરી મેલડી માતાજી, અને આ સ્થાનનો ઇતિહાસ આપણે જાણવાના છીએ. તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવું આ માતાજીના, અને એના માતાજીના પરચા, અને કઈ રીતે માતાજી અહીંયા આવ્યા અને શું છે એનો ઇતિહાસ આપણે અહીંયા જે સેવા પૂજા કરે છે એમની પાસેથી જાણવાના છીએ. તો ચાલો જઈએ અને દર્શન કરીએ અને સાથે સાથે એનો ઇતિહાસ જાણીએ. તો ચાલો આપણે આવ્યા છીએ કહેવાય તો આ છે સીધો રસ્તો છે ને, કરિયાણા જાય છે, અને આ છે બાબરાવાળો રસ્તો છે, અને આખો વણાક આવે છે. વણાક પાસે જ આવેલું છે જય શ્રી સોનપરી વાળા મેલડી માતાજી. આ માતાજીનું સ્થાન તો એમ કહેવાય છે કે પહેલાં અહીંયા પાછળ છે ને એક ડેમ છે, એટલે બાળો છે નાનો એવો. પાળાની અંદર ઘણા બધા દેવી દેવતાના સ્થાન હતા, પણ સમય જતાં ત્યાં ડેમ બનાવવાનો થયો એટલે ત્યાંથી આખું ફેરવીને માતાજીને લાવ્યા હોય એવી વાત મળી છે. તો એ ડેમના પાળાની પાસે જ આવેલું છે આ સોનપરીવાળા મેલડી માતાજીનું સ્થાન. તો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર. આખું માતાજીનો તમને ઇતિહાસ સાથે આખી જગ્યા વિશે હું તમને કહીશ, અને એક રોચક વાતે છે અને ઘણી બધી વસ્તુ છે અહીંયા, એ તમને બધું બતાવવાનું છું. પ્રથમ આપણે માતાજીના દર્શન કરીએ, મેલડી માતાજીના. આ મેલડી માતાજીનો આખો ગેટ. હવે આપણે અંદર પ્રવેશ કરતાની સાથે જ માતાજીનો વાહન ના તમે દર્શન કરી શકો છો બે સાઈડ, અને વચ્ચે બિરાજમાન છે આ માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એમાં વચ્ચે જે બિરાજમાન છે એ માં મેલડી માતાજી છે. આ બાજુ માં ગાત્રાળ માતાજી બિરાજમાન છે, અને આ બાજુ મહાકાલી માતાજીનું સ્થાન છે. એક બે હુરાપુરા દાદાના પણ સ્થાન છે, અને સાથે સાથે અહીંયા છે ભૈરવ દાદાનું સ્થાન. અને આખું આ વડલાની નીચે માતાજી બિરાજમાન છે, અને એ રીતે માતાજીના દર્શન કરી રહ્યા છો. આ જગ્યાના અંદાજે અહીંયા માતાજી બિરાજમાન થયા અને 50 વર્ષ જેવું થયું છે. અને કઈ રીતે બેઠા, કઈ રીતે આવ્યા, અને આ બહુ પુરાતન જગ્યા છે. આખો વિસ્તાર જો કે પુરાતન છે, એમાંની આ જગ્યા છે, તમે દર્શન કરી રહ્યા છો. આખું વડલાની નીચે માતાજીનું સ્થાન બિરાજમાન છે, માતાજીનું સ્થાન. અને આ તમે જોઈ શકો છો આખો વિશાળ વડલો, વડલાની નીચે માતાજી આખા બિરાજમાન છે. અને માતાજી એકલા નથી, અરે 3 માતાજી સાથે 2 સુરાપુરા દાદાનું સ્થાન, અને જગ્યાની રક્ષા કરતા હોય એવો ભૈરવ દાદાનું સ્થાન પણ અહીંયા છે. હવે આ થોડોક આપણે આ જગ્યાનો ઇતિહાસ જાણીએ એની પહેલાં હજી એક અહીંયા દેવસ્થાન છે, એના પણ હું દર્શન કરાવું તમને. પ્રટાંગણમાં છે એક હવનકુંડ, અને સાથે સાથે અહીંયા જે હાલ જે સેવા પૂજા કરે છે બાપુ, એમની પાસે પણ આપણે વાત કરીએ. એની પહેલાં એક અહીંયા માતાજીનું સ્થાન છે. એ તમે માતાજી તમે જુઓ, સતી આઈ માતાજી તરીકે ઓળખાય છે. માતાજી અહીંયા બિરાજમાન છે, અને આ માતાજીને પણ ઘણો બધો સમય થયો. એ માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. માતાજીની મૂર્તિરૂપી દર્શન અહીંયા રાખેલી છે, અને કહેવાય છે કે આ માતાજીને સાડીઓ ચડે છે. આજના દિવસમાં બાપુએ વાત કરીને ત્યાં લગીનમાં 7 થી 8 સાડી તો ચડી ગઈ છે. અને સાથે સાથે અહીંયા મહાકાલી માતાજીનું નાનું સ્થાન છે, અને અહીંયા છે ભોળાનાથ, શિવશંકર, મહાદેવ. અને આ તમે જુઓ, આ બધી છે સાડીઓ જે આ સતી આઈ માતાજીને ચડાવેલી હોય, એ બધી સાડીઓ અહીંયા બાપુ આવી રીતે રાખે છે. જોકે આ ઘણી ઓછી છે, કેમ કે બાપુ જે પણ બેન દીકરીઓ આવે ને પ્રસાદ રૂપે અથવા તો સમૂહ લગ્ન થતા હોય ત્યાં પણ બાપુ ખૂબ આ જે માતાજીને ચડાવેલી જે સાડીઓ હોય એ બેનું દીકરીઓને આપે છે ભેટ સ્વરૂપે, પ્રસાદી સ્વરૂપે. તો એ બધી સાડીઓને પણ અહીંયા રાખેલી છે, જે માતાજીની સ્મૃતિ દેખાડી રહ્યા છે. અને આ છે માતાજી, સતીઆઈ માતાજી, જેના તમે દર્શન કરી રહ્યા છો. હવે આપણે જઈએ અંદર અને બાપુ પાસેથી થોડીક
આ જગ્યાનો ઇતિહાસ જાણીએ, કઈ રીતે માતાજી અહીંયા આવ્યા, કેટલું વર્ષ જૂનું સ્થાન છે અને કઈ રીતનો આખો માહોલ છે, એમની પાસેથી હવે આગળ થોડુંક આપણે જાણીએ. હાલ આપણે છીએ ચોથાભાઈ પાસે, જે આ જગ્યામાં છેલ્લા 12 વર્ષથી સેવા કરી રહ્યા છે. એમની પાસેથી થોડુંક આપણે જાણીએ આ માતાજીનો ટૂંકમાં ઇતિહાસ. બાપુ, આ માતાજીનો કેટલા વર્ષો જૂનું હશે અને કઈ રીતે માતાજી ટૂંકમાં અહીંયા છે થયા, થોડીક આપણે દર્શકોને વાત કરો. માતાજી તો ઘણા વર્ષો થયા, પાળ બંધાણી પહેલાંથી જ છે. પણ પાળ બંધાણી એટલે આ જે જગ્યામાં જે માતાજી બેઠા હતા ને તળાવમાં, એ હસમુખભાઈ કોન્ટ્રાક્ટર જે પાળ બાંધવાની કોન્ટ્રાક્ટ રાખી હતી, એને કંડિયામાં લઈ અને લીમડે બાંધ્યા. થોડાક સમય કંડિયામાં રાખ્યા, પછી પાળ બાંધી, પછી એને પાળ માથે બેહારવાનું ગણતરી હતી. પાળ પર માતાજીને આપણે બેહારી દઈએ કે આ માતાજી બુઢી ન જાય તળાવમાં. પછી થોડોક સમય થયો એટલે અહીંયા વડલો નાનો એવો હતો, એટલે એમ કીધું કે ભાઈ આમાં વડલો છે તો વડલે જ આપણે માતાજીને સ્થાપિત કરી દઈએ. એટલે પંચના 5 ભુવાને બેહારી બોલાવી અને માતાજીની સ્થાપના એ કરી છે. પાળ બંધાણી એવો અંદાજે કેટલા વર્ષો થયા? અંદાજે આ પાળ બાંધી એટલા વર્ષ, એટલે આપણે એટલો બધો ખ્યાલ નથી, પણ 60ની ઉપર તો હશે જ એમ. એટલા પેલા માતાજી આ જે પાળો બનાવ્યો એની અંદર હતા. આ જીંજોડી નદી કહેવાય, જીંજોડી નદી કાંઠે ભેખડે બેઠેલા. એ કેટલા વર્ષ જૂનું હતું? આ જે જગ્યા રહી દરબારીનું એક પૈયું છે જે કો હાલતા માતાજીને, આવડા એના ખેતરના દરબારી, એટલે એ અહીંયા એનો દરબારીનો કો હાલતા, એ દરબારનો જ છે. બાબરા દરબાર, પેટ દરબાર, બાવા બાપુ, અમરા બાપુ. હા, ઘણા વર્ષો હતા માતાજી તો અહીંયા જ છે. પણ આવી રીતે માતાજીનો ફેરફાર થયો. અહીંયા બેઠા હતા, હસમુખભાઈ સ્થાપિત કર્યા કે તળાવમાં બુડી ન જાય, એટલે એને વ્યવસ્થિત રીતે પાછા વડલા નીચે બે ધૂળના ધડીમલે હતા. પછી અમારા દાદા, અમારે અહીંયા વાડી હતી 2.5 વીઘા. એ વાડીએ અમારા દાદાની, અમારા બાપુજીને બાપુજી એ અહીંયા આવતા ને એ તાવો ને એવું કરતા. પછી હું આવતો એ વખતે નાની ઉંમર મારી. પછી છેલ્લા 12 વર્ષ તો મારા ઘરના એક્સપાયર થયા. પછી આઈને શું છે બીજા બધું. આ જગ્યા માથે ખાલી વડલો માતાજી હતા, બાકી તો બધું જે કાંઈ વિકાસ હતો એ હતો નહીં. ત્યાં પુરાણ કર્યું, બધી જગ્યા વ્યવસ્થિત, માણા 5 બેહ્યું કે 2-5 માણા ચા પાણી પીવે, જમ્યું કે બપોરની વ્યવસ્થા થાય, બધી પાણી પીવે, પરબ છે માતાજી. આવી રીતે આ માતાજીનો ઇતિહાસ છે. ને એ પડખે પાછા સતી માતા આવ્યા, એને 20 વર્ષ થઈ ગયા. એ કઈ રીતે આવ્યા માતાજી? એ ટૂંકમાં એ અહીંયા એક એન્ટિંગમાં ઈસાભાઈ ભંગારીને ત્યાં આવ્યા હતા. અહીંયા થોડુંક સમજ એને એમ કીધું કે આ આપણે આ ઓવરી જગ્યાએ મૂક્યા, અહીંયા આપણે નહીં માણસો બધા ભયભીત વધારે થતા. પછી અહીંયા આવ્યા હતા, થોડોક સમય અહીંયા પણ બધા માણસો ભયભીત 2-4 વર્ષ એવું બન્યું. પછી આપણે અહીંયા માતાજીએ કોઈ પ્રેરણા કરી તો સેવા કે માતાજીના સાફ સફાઈ વાસીદું કરવા માટે આપણે બોલાવ્યા છે માતાજી. આપણે આવ્યા અહીંયા માતાજીની સેવા પૂજા કરી, 5 અતિથિ આવે તો જમાડી હોતો. એ માતાજીને પછી એની સ્થાપના ત્યાં કરાવી દીધી, બ્રાહ્મણોને બોલાવી. આને કંઈક આમાં કંઈ હોય એવું સમજકારી તો ભલે બે આપને કંઈ વાંધો નથી. તે પછી શાંતિ છે માતાજી બધી. પણ કે જે શિવાલિંગ છે ત્યાંથી ને સ્વયંભૂ નીકળેલા. શું વાત છે? હા, વાહ. એ એમ નામ છે, એની હજી કોઈ સ્થાપના નથી, પણ નીકળે એમ નામ આપણે હજી રાખીએ. એમ નામ છે યથાવત. પણ એને આપણે થોડુંક કંઈક કરવું છે, પણ હજી વાર છે. અને આપણે જે બીજા મહાકાળી માતાજીનું જે સ્થાન હતું એ અંદર છે ને, એ બધું હારે કશું જ ખરા અંદર બધું હારે જ નીકળ્યું. હા, એટલે બધું હારે લઈને હારે સ્થાપિત કર્યા. બરોબર. હસમુખભાઈને, કારણ કે નોખા હતા ને જગ્યા. એટલે અહીંયા એક બાજુ સાઈડમાં વીર બાપા છે, એક બાજુ સાઈડમાં ગુરધન બાપા છે. ભેરો દાદા. હા, ઓલી બાજુ એ ભેરો તો આપણે જાગૃત. હા, ભેરો તો આપણે સિદ્ધ છે. ભેરો જગ્યા એ તો મેં પોતાની સાધના. વાહ વાહ. ટૂંકમાં જગ્યાની રક્ષા કરવા ને હા, એના માટે, પોતાના માટે. અને વાર તહેવારે બાપુ એ કઈ પ્રસંગો કે તાવા? દર રવિવારે 50-100 માણસ અહીંયા જમે, માતાજીનો તાવા થાય. વાહ. અને માતાજી તરફથી જ તાવા શાક જે કાંઈ હોય એ કોઈનો ખર્ચો નહીં. અને બીજો કોઈ આડો ખર્ચો જગ્યામાં ચા પાણી આ છે તે છે એ આપણે કોઈનો લેતા નથી. દર્શન કરો, આનંદ કરો. દર્શન કરો, આનંદ કરો, ચા પાણી પીવો. હા, અહીંયા ગામમાં મારે પોતાનું હજી આજે હું ધંધો કરી લઉં. પછી અહીંયા ફ્રી હોય એટલે અહીંયા જોઉં.
ટૂંકમાં માતાજીની સેવા કરવાની, બાકી કઈ આવકની કઈ લેણા દેણા નહીં, આવકને આપણે કોઈ લેવા દેવા હા, એ માતાજીના તાવા કરે, આનંદ કરો, ભજન કરો. કોઈની માનતા હોય નહીં કરે તો એનો પ્રશ્ન. એ આપણો પ્રશ્ન. બાકી દર રવિવારે તો તમે કરો જ એવું ટૂંકમાં માતાજી તરફથી થાય. દર રવિવારે ગમે એ માણસો આવ્યા હોય તો અહીંથી ભૂખ્યા પ્રસાદી વાહ આ ઇતિહાસ એવો માતાજીનો છે. વાહ વાહ, ખૂબ ખૂબ આનંદ થયો બાપુ તમારી પાસેથી આ માતાજીની. અને સોનપરી માતાજી શું કામ કહેવાય છે? એ એક એવો સમય ઘણા વર્ષો પહેલા સોનપરી મહાદેવ છે અહીંયા બાજુમાં, સોનપરી માતાજી, સોનપરી રામપરી એવું પૂર્વજનો વાતો કરે છે. આપણે જોયું નથી કે બે પરીઓ હતી અને મહાદેવની ને માતાજીની પૂજા કરતા, કે આકાશે ઉતરીને પૂજા સોનપરી અને રામપરી બે પરીઓનું આ ગામ છે. આ રામપરી કહેવા તળાવ, પેલું સોનપરી, રામપરા તળાવ નામ. ઓકે, તળાવનું નામ રામપરા. ઇતિહાસ છે પણ આપણે આગળ જાણતા નથી તો પૂર્વજનો મોટા કોઈ વાતો કરતા હોય. અને આ કારણે ટૂંકમાં આ વિસ્તારમાં એ પરીઓનો વિસ્તાર હોવાથી આ માતાજીને અમે સોનપરી સોનપરી, હા, બરોબર. તમારી ખૂબ જ સરસ અમને માહિતી આપી, એમાં ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો અહીંયા જે બાપુ જે છે સેવા કરે છે એમની પાસેથી ખૂબ જ સુંદર આપણે માહિતી લીધી, આ જગ્યા વિશેનો ઇતિહાસ જાણ્યો. તો એવી આ મેલડી માતાજીનું સ્થાન છે જે સોનપરી મેલડી માતાજી તરીકે ઓળખાય છે. રામપરા ડેમ જે છે, ડેમની પાસે જ ટૂંકમાં નાનો કહેવાય કે પાળો છે, પાળાની પાસે જ આ માતાજીનું સ્થાન છે. તો જ્યારે પણ બાબરાથી કરિયાણાવાળા રસ્તે જતા હોય ત્યારે ઘણા બધા દેવસ્થાનો આવે છે. એમાંનું આ પ્રમુખ દેવસ્થાનના આપણે દર્શન કર્યા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં. હજી આપણે સોનપરી મહાદેવનું જે સ્થાન છે ત્યાં પણ જવાના છીએ અને ત્યાંનો પણ તમને દર્શન કરાવવાનો છું, કેમ કે જે પરીઓ આવતી, જે સેવા પૂજા કરતી એ મહાદેવ જે સાક્ષાત છે એના દર્શન નેક્સ્ટ વિડીયોમાં છે. તો સ્ટે ટ્યુન, બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે લાઇક કરતા રહેજો, કોમેન્ટ કરજો. જય ગિરનારી, જય માતાજી, આદેશ આદેશ, અલખ નિરંજન, નમો નારાયણ.